આપણા પૂર્વજોને નિહાળવા હોય તો આવો સાપુતારાના વઘઈમાં નિહાળી શકશો। વઘઈ માર્ગ ઉપર રેલિંગ પર ઝાડ ઉપર મુસાફરોની વાંદરાઓ રાહ જોઈને બેઠા હોય છે। વરસાદની મોસમમાં આપણે સાપુતારા જઈએ કુદરતી સૌંદર્યને નિહાળવા માટે, ત્યારે વઘઈ ખાતે આવેલ આપણા પૂર્વજોને જોઈ શકીએ છીએ, જેઓ રસ્તાની રેલિંગ ઉપર તેમજ ઝાડ ઉપર મુસાફરોની રાહ જોઈને બેઠા હોય છે। પ્રવાસીઓ જ્યારે તેમને નજીક જાય તો વાંદરાઓ કંઈ ને કંઈ ખાવાનું મળશે તેની રાહ જોતા હોય છે। બીજી તરફ બાઇબલમાં આદમ અને ઈવ પહેલા મનુષ્ય હતા। ભગવાનને પહેલા આદમને બનાવ્યો, ત્યારબાદ ભગવાને જોયું કે આદમ નિરાશ રહેતો હતો, એટલે એણે ઈવ નામની પહેલી સ્ત્રી બનાવી, જેથી તેઓ ખુશમાં રહેતા હતા। માન્યતાઓ પ્રથમ માણસ પ્રાણીઓની અગાઉની જાતિઓમાંથી વિકસિત થયો હતો। લગભગ 7 મિલિયન વર્ષો પહેલા આફ્રિકામાં ચિમ્પાન્ઝી અને મનુષ્યના સામાન્ય પૂર્વજનોમાંથી વિકસિત થયો હોવાની સંભાવના છે। સાપુતારાના વઘઈ ખાતે નાના વાંદરાઓ તેમના પરિવાર સાથે મસ્તીઓ કરતા જોવા મળે છે। મુસાફરો જ્યારે પોતાનું વાહન ઊભો રાખી વાંદરાઓને જાતના ફૂડ પેકેટ આપે છે, ત્યારે તેઓ જૂઠવી લઈ દાડી ઉપર ચડી જાય વિવિધ પ્રકારના ટેસ્ટની ખાવાની મજા માણે છે। મુસાફરો સિંગ, વેફર, કેળા અને અન્ય પ્રકારના ફૂડ પેકેટ તેઓને આપે છે। આપણે એક રમૂજી વાત જાણીએ તો એકવાર એક છોકરાએ પોતાના પિતાને પૂછ્યું કે આપણા પૂર્વજો ક્યાંથી આવ્યા, ત્યારે પિતા કહે છે કે આપણા પૂર્વજો પહેલા વાંદરા હતા અને ત્યારબાદ તેમાંથી મનુષ્ય અવતાર પામ્યા। છોકરાને જવાબ બરાબર ન લાગતા તે મા પાસે ગયો અને પૂછ્યું કે આપણા પૂર્વજો કોણ હતા, ત્યારે માતાએ કહ્યું કે આપણા પૂર્વજો પહેલા આદમ અને ઈવ હતા। ત્યારે છોકરાએ આતુરતાથી પૂછ્યું કે પિતા તો કહે છે કે આપણા પૂર્વજો વાંદરા હતા, ત્યારે મમ્મી કહે કે એમના કુળના હશે, મારા કુળમાં તો પહેલા આદમ અને ઈવ હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।